હલો, નમસ્તે, કેમ છો? મજામાં? હું વિશાલ સુથાર. આજે આપણે સમજવાના છે ધોરણ 8ની ગણિત સમય સંખ્યાઓમાંનો બીજો ટોપિક કે તટસ્થ સંખ્યાઓ, પછી વિરોધી સંખ્યાઓ અને ત્યારબાદ વ્યસ્ત સંખ્યાઓ. બરાબર, આટલું આજના વિડીયોમાં આપણે ધ્યાન આપીશું. પહેલું, તટસ્થ સંખ્યાઓ. તો કોઈ બી એવી સંખ્યા કે જેને કોઈ પણ સંખ્યા સાથે કોઈ બી પ્રક્રિયા કરાવો, ઉદાહરણ તરીકે સરવાળો અથવા તો ગુણાકાર કરાવો, તો તે સંખ્યાના જવાબમાં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. તો તે કેવી પ્રકારની સંખ્યા થઈ? તટસ્થ સંખ્યા. બરાબર, જેમ કે કોઈ સંખ્યાની અંદર તમે 0 વડે સરવાળો કરાવો છો તો તે સંખ્યાનો જવાબ શું આવે છે? જે સંખ્યા લીધી હોય તે જ. જેમ કે હું 2 + 0 કરું છું તો તે જવાબ શું મળે છે? 2 જ મળે છે. એટલે 2 વાળી જે સંખ્યા આપણે લીધી છે તે સંખ્યાનો જવાબ 2 જ મળ્યો. એટલે જવાબમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. બરાબર, 0ને કોઈ સંખ્યા સાથે હું ઉમેરું છું, સરવાળો કરું છું, તો પણ તેના લીધે તે સંખ્યાના જવાબમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તેથી આવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? તટસ્થ સંખ્યા. બરાબર, એટલે સરવાળા માટે કઈ સંખ્યા તટસ્થ છે? 0. બરાબર, એની જગ્યાએ તમે 1 લેશો તો 2 + 1 જવાબ શું મળશે? 3. 3 + 1 જવાબ શું મળશે? 4. બરાબર, એવી રીતે કોઈ બીજી સંખ્યા લેશો તો બી તેની સંખ્યાના જવાબમાં ફેર આવી જ જશે. બરાબર, એની જગ્યાએ કોઈ બી સંખ્યાની સરવાળો 0 સાથે કરો તો તેની તે જ સંખ્યા પાછી જવાબમાં આપણને મળશે. તેથી 0 કેવી થઈ સરવાળા માટે? તટસ્થ. સેમ ટુ સેમ ગુણાકાર માટે કઈ સંખ્યા તટસ્થ છે? 1. જેમ કે કોઈ બી સંખ્યાનો ગુણાકાર 1 વડે હું કરું તો તે સંખ્યાનો જવાબ શું મળશે? તે સંખ્યા પોતે. જેમ કે હું કરું છું 4 × 1 બરાબર જવાબ શું મળશે? પાછો 4. -2 × 1 જવાબ શું મળશે? -2. બરાબર, એટલે જે આપણને સંખ્યા લીધી હતી એ જ જવાબમાં મળી ફરીથી. બરાબર, જે સંખ્યા લીધી તે જ મળે. ઠીક છે, સમજાય છે? જુઓ, અહીંયા ગુણાકાર માટે તમને ઉદાહરણ આપેલા છે. 2 × 1 બરાબર 2, -4 × 1 બરાબર -4. જે સંખ્યા લીધી હતી તે જ સંખ્યા મને પાછી મળી. 1 વડે ગુણાકાર કરવાથી જવાબમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નહીં. તો તે સંખ્યા ગુણાકાર માટે કેવી થઈ? તટસ્થ. બરાબર, સેમ ટુ સેમ સરવાળા માટે કઈ થઈ? 0. 0 સંખ્યા શું થઈ? તટસ્થ. બરાબર, આવા ઉદાહરણ મેં અહીંયા તમને અમુક આપેલા છે. તે સિવાય તમારે હવે ઘરેથી બેસીને એક પ્રવૃત્તિ કરવાની છે. જે પ્રવૃત્તિમાં તમારે આવી બીજી સંખ્યાઓ શોધીને તમારી નોટબુકમાં નોંધવાની છે. બરાબર, તો તટસ્થ સંખ્યા વિશે તમને હવે સમજ પડી જ ગઈ હશે. બરાબર, તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને કોઈ સંખ્યા સાથે સરવાળો અથવા તો ગુણાકાર કરાવવા છતાં તે સંખ્યાના જવાબમાં કોઈ જાતનો ફેરફાર પડતો નથી. તો તેવી સંખ્યા કઈ થશે? તટસ્થ સંખ્યા. બરાબર, હવે જાણીએ વિરોધી સંખ્યા. કોઈ સંખ્યાની નિશાની બદલાતા તે સંખ્યાની વિરોધી સંખ્યા મળશે. બરાબર, જેમ કે સરવાળાવાળી સંખ્યા હશે, આગળ સરવાળાની નિશાની હશે તો તેનો વિરોધી સંખ્યા કઈ મળશે? માઇનસ સાઇનવાળી સંખ્યા મળશે. બરાબર, બાદબાકીની નિશાનીવાળી સંખ્યા મળશે. બરાબર, અને માઇનસ નિશાનીવાળી સંખ્યા હશે તેની વિરોધી સંખ્યા કઈ મળશે? ધન સંખ્યા મળશે. બરાબર, ધન સંખ્યા હોય તો તેની વિરોધી ઋણ મળે, ઋણ સંખ્યા હોય તો તેની વિરોધી ઋણ મળે. બરાબર, પણ 0ની વિરોધી સંખ્યા 0 જ મળે છે, કારણ કે 0ની સાથે નિશાની લાગતી નથી. પ્લસ કે માઇનસની નિશાની 0 સાથે લાગતી નથી. તેથી 0ની વિરોધી સંખ્યા કઈ મળશે? 0 જ મળશે. બરાબર, ઉદાહરણ જોઈએ. 2ની વિરોધી સંખ્યા -2 મળે છે. કેમ? 2ની આગળ કશું નથી, એનો મતલબ શું કે +2 છે. એટલે +2ની વિરોધી સંખ્યા શું મળી? -2. -6ની વિરોધી સંખ્યા કઈ મળશે? +6. બરાબર, એટલે કોઈ બી નિશાનીવાળી સંખ્યા હોય, સરવાળો અથવા તો બાદબાકીવાળી, તેની વિરોધી સંખ્યા કઈ થશે? એની ઊંધી નિશાનીવાળી. બરાબર, પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. આ સરવાળા બાદબાકી માટે હતું. સરવાળા બાદબાકી માટે વિરોધી સંખ્યા મળે. તેવી જ રીતે વ્યસ્ત સંખ્યાઓ. કોઈ સંખ્યાના અંશ અને છેદને ઉલટસુલટ કરો તો તે સંખ્યા મળે જે વ્યસ્ત સંખ્યા તરીકે ઓળખાય.
બરાબર. જેમ કે હું લઉં ઉદાહરણ 2/3, તો તેની ઉલટફુલટ સંખ્યા મારે વ્યસ્ત સંખ્યા જોઈએ છે, તો તેની વ્યસ્ત સંખ્યા શું મળશે મને? 3/2. ખાલી અંશને છેદમાં નાખી દેવાનો અને છેદને અંશમાં નાખી દેવાનો. બરાબર. આવું શા માટે થાય છે તે આપણે જાણીએ. જસ્ટ મિનિટ. મારે 2/3ની સંખ્યા ધારવી. બરાબર. તો આ સંખ્યાને વ્યસ્તમાં લેવા માટે કોઈ બી મારે સંખ્યા હોય તેને 1/છેદમાં લેવી પડે. કોઈ બી સંખ્યા હોય એ સંખ્યાને મારે 1/છેદમાં લેવી પડે. અને તમને જાણ છે કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં ગુણાકાર થઈ જાય. બરાબર. એટલે 1/3. સમજાણું? આ છેદ ક્યાં ગયો? અંશમાં. અને 1/3 તમે કરશો તો તેનો જવાબ શું મળશે? 3/2. એટલે સિમ્પલી શું થઈ ગયું? અંશ છેદમાં જતો રહ્યો અને છેદ જે હતો એ ક્યાં જતો રહ્યો? અંશમાં. બરાબર. તો આ જે અંશ અને છેદમાં ફેરફાર કરવાવાળી જે પ્રક્રિયા છે તેનાથી કઈ સંખ્યા મળશે? તેની વ્યસ્ત સંખ્યા મળશે. મિત્રો, વ્યસ્ત સંખ્યામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તેની નિશાની આપણે બદલવાની નથી. તેની નિશાની આપણે બદલવાની નથી. જો કોઈ માઇનસ સાઇનવાળી સંખ્યા આપેલી હોય તો શું થાય? જોઈએ જરીક કે -4 તો તેની વ્યસ્ત સંખ્યા કઈ? બરાબર. તો તેની વ્યસ્ત સંખ્યા શોધીએ. હવે અહીંયા છેદમાં કંઈ નથી તો આપણે શું ધારવાનું? 1. કેમ કે કોઈ બી સંખ્યાના છેદમાં કંઈ આપેલું ના હોય તો શું હોય? 1 તો હોય જ. બરાબર. તો આની વ્યસ્ત સંખ્યા કરવા માટે મને શું કરવું પડશે? છેદને અંશમાં લઈ જાઓ એટલે 1 ઉપર અને અંશને છેદમાં લઈ જાઓ એટલે અહીંયા, અને નિશાની બદલવાની નથી એટલે -1/4 શું મળ્યું? -4ની વ્યસ્ત સંખ્યા. બરાબર. એટલે આ વ્યસ્ત સંખ્યા વિશે તમારું હવે સોલ્વ થઈ ગયું કમ્પ્લીટ. બરાબર. બીજા ઉદાહરણ તમે લઈ શકો છો. ઘણી બધી સંખ્યાઓ છે આવી તો કે જેની તમે વ્યસ્ત સંખ્યાઓ શોધી શકો. બરાબર. જેમ કે હું હવે લઉં કે 5/2 અને બીજી લઉં -3/2. બંનેની વ્યસ્ત સંખ્યા શોધવાની છે. તો હવે તમે પહેલાં જવાબ ગેસ કરો. મળી ગયો હશે તમારો જવાબ. બરાબર. હું જણાવું હવે. તો શું થશે? છેદ અંશમાં જતો રહેશે અને અંશ છેદમાં આવી જશે. આમાં આ રીતનો જવાબ મળશે. બરાબર. આમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે વિરોધી હોય ત્યારે શું થાય? નિશાની બદલાય, અને વ્યસ્ત હોય ત્યારે અંશ અને છેદ ઉલટફુલટ થાય. બરાબર. આમાં કોઈ કન્ફ્યુઝન ક્રિએટ કરવું નહીં. કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. હજુ વધુ સારી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. ચાલો, બાય. નેક્સ્ટ વિડીયોમાં હવે સ્વાધ્યાય ચાલુ કરીશું આપણે. ઠીક છે? બાય બાય.